ચલો તો આગળ. ગયા લેક્ચરમાં આપણે વર્તુળાકાર રિંગ દ્વારા અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોયું. આજે આપણે વાત કરવાની છે કોઈ પણ એક તકતી હોય તો તકતીને તમે આર ત્રિજ્યાની ધારો કે તકતી હોય એના પર ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો એને જ્યારે આમ ફેરવવામાં આવે, વર્તુળાકાર ફેરવવામાં આવે તો એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તો ધારો કે કોઈ એક કેપિટલ આર ત્રિજ્યા અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતી એક તકતી છે. તો કે કેપિટલ આર ત્રિજ્યા અને ક્યુ વિદ્યુત ભારિત કોઈ એક તકતીને એફ આવૃત્તિથી ફેરવવામાં આવે છે. તો આપણે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ખાલી તકતી સ્થિર હશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જ નહીં. એને તમે જ્યારે ફેરવશો, વિદ્યુત ભાર ગતિ કરશે ત્યારે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે જ્યારે રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે તમારે એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે. તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે. આખી તકતીમાં ક્યુ વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાયેલો છે. આખી તકતીમાં ક્યુ વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાયેલો હોય એટલે આપણે પહેલું કામ તો શું કરવું પડશે? આવું આપણે આગળ કરેલું છે. ખંડ ધારશું કે ધારો કે આ તકતી dr જાડાઈના અનેક ખંડોની બનેલી છે. પછી એક ખંડ દ્વારા કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધી લેશું, પછી એનું સંકલન કરી નાખશું. તો પહેલી વસ્તુ એ છે કે ધારો કે આ તકતી dr જાડાઈના અનેક ખંડોની બનેલી છે. બરાબર. ધારો કે આ તકતી dr જાડાઈના અનેક ખંડોની બનેલી છે. તો માટે પહેલા આપણે એ જોવું પડશે કે એની અંદર વિદ્યુત ભાર કેટલો હશે. કારણ કે વિદ્યુત ભાર તો આખી તકતીમાં સમાન રીતે વહેંચાયેલો છે. તો આટલો ભાગ છે તો આટલા ભાગની અંદર વિદ્યુત ભાર કેટલો હશે? તો એના માટે આપણે શું કરશું? તકતી છે, તકતી એટલે દ્વિપરિમાણ થઈ ગયું. તો આપણે એવું કહી શકીએ કે પાયર સ્ક્વેર દીઠ આ તકતીનું ક્ષેત્રફળ કેટલું? પાયર સ્ક્વેર. તો પાયર સ્ક્વેર દીઠ વિદ્યુત ભાર કેટલો છે? કેપિટલ ક્યુ. તો આ તકતી આ જે ખંડ છે, ખંડનું ક્ષેત્રફળ શું થશે? તો ખંડ એટલે તો આખો નળાકાર ગણવાનો, dr જાડાઈ છે. બરાબર. અને કોઈ પણ એક એવું આર ત્રિજ્યા, આમ તો dr જાડાઈ અનેક ખંડોની બનેલી છે. તો આવા એક આર ત્રિજ્યા અને dr જાડાઈના ખંડનો વિદ્યુત ભાર એવું લખવું એટલે લખજો ને, વાંધો નહીં, જે જેમાં છે કે એક આર ત્રિજ્યા અને dr જાડાઈના ખંડનો વિદ્યુત ભાર. તો એનો વિદ્યુત ભાર કેટલો થઈ જશે? dq લઈ લઈએ. તો dq બરાબર, ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો શું થશે કે dq બરાબર પાઈ પાઈ કટ થઈ જશે એટલે 2qr dr અપોન કેપિટલ R સ્ક્વેર. આ એનો વિદ્યુત ભાર મળી ગયો. આપણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ગઈ થિયરીમાં ભણી ગયા હતા કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? તો μ0 ni upon 2r. તો પહેલા I પણ શોધી લઈએ. તો માટે આ ખંડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો આ ખંડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર શું કરશું? તો dq by dt. જો એને એવું તમને કીધું છે કે f આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો f એટલે શું થઈ જાય? આવૃત્તિ એટલે એકમ સમયમાં એના દોલનોની સંખ્યા. તો એકમ સમયમાં એક આટાની સંખ્યા. બરાબર. તો આ 1/t લઈ લઈએ તો એ 1/t એટલે શું થઈ જશે? તો f થઈ જશે એની આવૃત્તિ. બાકી વિદ્યુત ભારની કિંમત મૂકી દો. તો dq બરાબર 2qrf dr upon r સ્ક્વેર. તો આ તમને વિદ્યુત પ્રવાહ મળી ગયો. ત્યારબાદ આ ખંડ દ્વારા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો આ ખંડ દ્વારા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એટલે શું કરશું? આનું સંકલન, હજી સંકલન નહીં, કે ખંડ દ્વારા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું આપણી પાસે μ0 ni upon 2r. બરાબર. પણ અહીંયા r ની જગ્યાએ આ ખંડની ત્રિજ્યા તો કેટલી લીધી છે? સ્મોલ r. તો અહીંયા આપણે આવૃત્તિ લઈ લીધી છે. આવૃત્તિ એટલે તો શું થાય? એકમ સમયમાં થતા દોલનો. બરાબર. તો t બરાબર 1 સેકન્ડ લઈ લો તો t બરાબર એકમ સમય લઈ લો તો એના માટે દોલનોની સંખ્યા એટલે અહીં આટાની સંખ્યા તો કેટલી? એક જ થશે. કારણ કે આટો તો એક જ છે ને, અહીંયા એક ખંડ ધાર્યો છે તો એક જ આટો થયો. આમાં એક કરતા વધારે આટા થવાના નથી. એટલે μ0 I upon
2r. I ની કિંમત મૂકી દો તો μ0 upon 2r. I ની જગ્યાએ 2qr f dr upon r square. તો આ 2 2 કટ r r કટ. બરાબર, એટલે ફાઇનલી હું મેળવું μ0 q f dr upon r square. આ એક ખંડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. તો માટે સમગ્ર તક્તી દ્વારા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો સમગ્ર તક્તી દ્વારા એટલે હું કરશું આનું સંકલન કરી નાખો તમે. તો અહીંયા તમે જો μ0 q f upon r square તો અચળ, આટલી વસ્તુ તો અચળ છે. dr નું સંકલન. dr એટલે શું છે? તો કે કેન્દ્રથી એ જે ખંડ છે એ ખંડનું અંતર, એટલે એ ખંડની ત્રિજ્યા છે. એટલે આપણે લિમિટ ક્યાંથી ક્યાં સુધી લેવી પડશે? ત્રિજ્યાની, એટલે 0 થી કેપિટલ R. તો 0 થી કેપિટલ R લેશું તો dr નું સંકલન ખાલી r થઈ જશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મિક્સ એટલે કેપિટલ R થઈ જશે. એટલે શું મળશે? μ0 q f એક r કટ. બરાબર. તો એક સૂત્ર યાદ રાખજો કે કોઈ પણ તક્તી હોય તો તક્તીના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0 q f upon r. બરાબર. બીજું આપણે જોવાનું છે એમ્પિયર સર્કિટલનો નિયમ. બરાબર. એમ્પિયર સર્કિટલનો નિયમ એક ચેપ્ટરની અગત્યની થિયરી, કારણ કે આના ઉપર ઘણા અલગ અલગ દાખલા પણ તમને મળશે. આપણે જેમ પહેલા ચેપ્ટરની અંદર ગાઉસનો નિયમ ભણ્યા હતા, એવી રીતે આ ચેપ્ટરની અંદર એમ્પિયર સર્કિટલનો નિયમ છે. પહેલા નિયમ શું કહે છે કે નિયમ કંઈક એવું કહે છે, કોઈ પણ બંધ વક્ર દ્વારા ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો તે બરાબર કે બેઝિક સરવાળો અને μ0 એટલે ખબર ને, શૂન્યાવકાશની પરમિએબિલિટી. પરમિએબિલિટી એટલે શું હતું? μ0. તો એ બંનેનો ગુણાકાર તે આ જે વક્ર છે તે વક્રના ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલન જેટલું થાય. કે કોઈ પણ એક બંધ વક્ર હોય, તમને ખબર તો ગાઉસના નિયમની અંદર આપણે બંધ પૃષ્ઠ લેતા. બરાબર, એક અલગ અલગ આકારના પૃષ્ઠ ધારતા. આમાં પૃષ્ઠ નથી, આમાં વક્ર છે, કારણ કે આમાં રેખીય સંકલન છે. ગાઉસના નિયમની અંદર ક્ષેત્રીય સંકલન હતું, બાકી બધી સિસ્ટમની છે. ગાઉસના ની અંદર આપણે શું કહેતા હતા કે q upon epsilon 0 કહેતા હતા. આની અંદર I ગુણ્યા μ0 છે. બરાબર. તો એ સમજીએ શકીએ કે ધારો કે કોઈ એક સમતલ લઈએ, આ સમતલમાંથી ધારો કે કોઈ એક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે તાર છે. બરાબર, તાર ધારો કે આ રીતે કંઈક પસાર થાય છે. હજુ એક લઈ લઈએ, અને એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ધારો કે અહીંયા એક વિદ્યુત પ્રવાહ I1 I2 I3 I4. બરાબર. તો આ રીતે કોઈ પણ એક સમતલ હોય, સમતલમાંથી એક કરતા વધારે વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય, તો પહેલું કામ તો તમારે એ કરવાનું કે એ જેટલા પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આપણે જેમ પહેલા ચેપ્ટરની અંદર કરતા, જેટલા વિદ્યુતભાર હોય એ વિદ્યુતભારને લઈને એક પૃષ્ઠ ધારી લેતા. એ રીતે આમાં શું કરવાનું કે જેટલા પણ તમને વિદ્યુતભાર આપ્યા હોય એ વિદ્યુતભારને લઈને એક વક્ર ધારવાનું. શું બનાવવાનું? એક સમતલ, આવું એક વર્તુળાકાર વક્ર બનાવવાનું. બરાબર, આવું એક વર્તુળાકાર વક્ર બનાવવાનું. હવે આવું વક્ર બનાવો, આવી રીતે બંધ વક્ર બનાવો છો એટલે વર્તુળ બનાવો એટલે તમને બે દિશા મળે, કાં તો સમઘડી દિશા હશે કાં તો વિષમઘડી દિશા હશે.
બરાબર, કારણ કે વર્તુળાકાર વક્ર હોય એટલે આપણે બે જ ભાગ મળે, કાં તો એ આમ ફરતું હોય કાં તો આ. એ સમઘડી દિશા ધારવા સમઘડી કે વિષમઘડી દિશા ધારવાના કોઈ નિયમ નથી, તમે ગમે રીતે ધારી શકો, તમને સારું લાગે. આમાં બે વસ્તુ થાય, કોઈક વિદ્યુત પ્રવાહ એવા હશે જ્યાં વક્રમાંથી બહાર આવતા હશે, કોઈક એવા હશે જે વક્રમાં દાખલ થતા હશે. બરાબર, તો ધારો કે આકૃતિમાં એક બંધ વક્રમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ I1, I2, I3, I4 દર્શાવેલા છે. બરાબર, કે ધારો કે એમાંથી આ ચાર વિદ્યુત પ્રવાહ I1, I2, I3, I4 દર્શાવેલા છે. તો એ તમે જો કે મેં કીધું એમ કે પહેલા તો આની અમુક વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, અમુક વિદ્યુત પ્રવાહ અંદર તરફ જાય છે, એટલે પહેલું કામ તો તમારે સંજ્ઞા પદ્ધતિ નક્કી કરવી પડશે. બરાબર, કે સંજ્ઞા પ્રણાલી માટે કે ધારો કે આ વક્રમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહને ધન અને દાખલ થતા વિદ્યુત પ્રવાહને ઋણ ગણવામાં આવે તો એમ્પિયરના નિયમ પ્રમાણે અથવા તો એમ્પિયર સર્કિટલના નિયમ પ્રમાણે, તો આ એમ્પિયરના નિયમ પ્રમાણે આપણે શું કહી શકીએ કે આ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો એટલે બહાર નીકળે છે અને આપણે શું કીધું કે બહાર આવે છે ધન ગણો, દાખલ થાય છે ઋણ ગણો. તો I1 ધન, I2 ઋણ, I3 ધન, I4 ઋણ. બરાબર, એટલે આ શું થઈ ગયું કુલ વિદ્યુત પ્રવાહ. તો એ કુલ વિદ્યુત પ્રવાહ કોના જેટલો હોય છે? તો ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલન જેટલો, એટલે સંકલન B ડોટ dl. બરાબર, જ્યાં dl એટલે શું થશે? આ બંધ વક્રનો ખંડ. બરાબર, ધારો કે બંધ વક્રની આ લંબાઈ હોય, ધારો કે બંધ વક્રની લંબાઈ કોઈ પણ વક્ર છે ને r ત્રિજ્યા હોય તો એનું સંકલન કરો એટલે 2πr થાય. બરાબર, તો એક સૂત્ર ખાસ મગજમાં તમારે રાખવાનું છે કે સંકલન B ડોટ dl બરાબર સિગ્મા i. સિગ્મા i ની અંદર મેં કીધું એમ વિદ્યુત પ્રવાહ તમારે નક્કી કરવા હોય તો હું ધ્યાન રાખવાનું કે બંને બહાર નીકળતા હોય તો પછી કોઈ પણ સમતલ છે બહાર નીકળતો હોય ધન લઈ લો, અંદર જતો હોય ઋણ. ધારો કે આનું ઊંધું લઈ લો તો પણ ચાલશે, જવાબ આવશે. બરાબર, શું કામ હંમેશા જવાબ આવે? કારણ કે જો અહીંયા જે મેં વક્ર છે એ વક્ર મેં આમ ધાર્યો છે, હવે એમ ધાર્યો છે એટલે એ વક્ર માટે જો જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરું તો એ વક્રની આંગળીની દિશા ગોઠવું તો અંગૂઠો ઉપર તરફ જાય છે. તો એનો અર્થ કે અંગૂઠો ઉપર તરફ જાય છે એટલે આ જે વક્ર છે એ વક્રનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્યાં ઉપર તરફ. બે વચ્ચેનો ખૂણો તો કેવો 0 થઈ જાય, તો I1 ધન થઈ ગયો. ધારો કે એનું ઊંધું કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉપર જશે, ઓલું નીચે જશે, તો પાછું θ 180 થશે, સામે વિદ્યુત પ્રવાહ ઋણ થશે, તો પાછું એ ધન થઈ જશે. બરાબર, છેલ્લે તમને પરિણામી જવાબ સરખો જ મળશે, તમે કોઈ પણ રીતે ગણતરી કરશો. બરાબર, તો એક એમ્પિયર સર્કિટલના નિયમ માટે આ ખાસ મગજમાં રાખવાનું કે સંકલન B ડોટ dl બરાબર સિગ્મા i. સિગ્મા i એટલે શું દર્શાવે છે કે કોઈ પણ તમે વક્ર ધાર્યું હોય તો એ વક્રની અંદર રહેલો કુલ વિદ્યુત પ્રવાહ, બરાબર, જેટલો પણ વિદ્યુત પ્રવાહ પછી આપ્યો હોય એ કુલ વિદ્યુત પ્રવાહ એટલે શું થઈ જાય એનો નિયમ. પછી કોઈ પણ આપણે વિદ્યુત કે ચુંબક માટે જે મહત્વના નિયમો છે એ મહત્વના નિયમની અંદર એક આ ગાઉસનો નિયમ, એક આ એમ્પિયર સર્કિટલનો નિયમ. ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંધ ગાળો રચે. બરાબર, એ બધી વસ્તુ એવી છે જે ખૂબ જ અગત્યની છે, કારણ કે એના દ્વારા આપણે ઘણા બધા સર્કિટો અથવા તો પરિપથ છે જે સોલ્વ થઈ શકે છે. તો કઈક આ એમ્પિયર સર્કિટલનો નિયમ. ત્યારબાદ આપણે વાત કરવાની છે કે શું કહેવાય એમ્પિયર સર્કિટલના નિયમના ઉપયોગો. બરાબર, તો એ ઉપયોગો પહેલા આજે આપણે જોયું તો આની અંદર આપણે વિદ્યુત ને ચુંબક બંને ભેગું કર્યું.
બરાબર. તો એક મુદ્દો ખાલી યાદ રાખજો MCQ માટે કે વિદ્યુત ચુંબકીયવાદ, આ બધું વિદ્યુત ચુંબકીયવાદ કહેવાય, જેમાં વિદ્યુત આવે છે, ચુંબકીય આવે છે. તો વિદ્યુત ચુંબકીયવાદ માટે ગાઉસનો નિયમ, પછી આ જે આપણે ભણી ગયા એ એમ્પિયરનો નિયમ, પછી ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળા રચે છે, અને પછી વિદ્યુત સ્થાનાંતર આપણે બીજા ચેપ્ટરમાં ની અંદર આ થિયરી ભણી ગયા હતા. આ ચાર આધાર સ્તંભ કહેવાય. તે આખું તમારે વિદ્યુત ચુંબકીયવાદ સમજવું હોય તો આ ચાર નિયમો જે છે મગજમાં હોવા જોઈએ. બરાબર. વિદ્યુત સ્થાનાંતર આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા, ગાઉસનો નિયમ પહેલા ચેપ્ટરમાં, આ એમ્પિયરનો નિયમ, અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંધ ગાળા રચે. તો આ તમને વર્ષોથી ખબર જ છે કે પહેલા ચેપ્ટરમાં જે આપણે કીધું હતું વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યારે બંધ ગાળો ન રચે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ જ જાય. ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે ઉત્તરથી દક્ષિણ, પાછો અંદરથી દક્ષિણથી ઉત્તર તરફ જાય. બરાબર. ત્યારબાદ આપણે વાત કરવાની છે આ એમ્પિયર સર્કિટલના નિયમના ઉપયોગો. બરાબર. એમ્પિયરના નિયમનો ઉપયોગ. તો એના ઉપયોગોની અંદર પહેલો ઉપયોગ છે કોઈ પણ તાર હોય, કોઈ પણ સુરેખ તાર, તો એ સુરેખ તારની બહાર, આમ તો સુરેખ તારની બહાર ચુંબકીય ક્ષેત્ર. ટોટલ બે પ્રકારના ઉપયોગો આપણે જોવાના છે કે આ જે તાર છે તો તારની બહાર ચુંબકીય ક્ષેત્ર અને તારની અંદર ચુંબકીય ક્ષેત્ર. બરાબર. બે પ્રકારના ઉપયોગો આપણે જોવાના છે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને. તો એના માટે પહેલા એક તાર ધારી લઈએ કે ધારો કે આ તાર છે. બરાબર. આમ તો તાર ખૂબ જ પાતળો હોય, થોડોક એને મોટો કરીને બતાવ્યો છે, ઝૂમ કરીને બતાવ્યો છે. ધારો કે આ જે તાર છે એ તારની ત્રિજ્યા a છે. બરાબર. આ તારના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હા, સુરેખ અને આ એક ઉમેર દેજો, ભૂલાઈ ગયું કે અનંત લંબાઈના સુરેખ તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. કારણ કે પછી પરિમિત લંબાઈના તાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર પણ છે. એનું સૂત્ર આપણે જેમાં સીધું સ્વીકારવાનું છે કે એક અનંત લંબાઈનો તાર છે. બરાબર. તો પહેલા તો એ જ કે એક અનંત લંબાઈના અને a ત્રિજ્યા ધરાવતા I વિદ્યુત પ્રવાહ ધારિત તારથી r અંતરે આવેલા p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર. કે આવું કામ કરું છું. તો આપણે કામ તો જે આપણે પહેલા ચેપ્ટરમાં ગાઉસના નિયમની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવતા ગાઉસના નિયમના ઉપયોગોની અંદર, એવી જ રીતે આની અંદર કામ કરવાનું છે. એટલે આની અંદર એક કામ હું કરશું કે આપણે કેમ બોલા ગાઉસના નિયમમાં શું કરતા, ભાઈ મારે r અંતરે શોધવું છે તો હું કરતો હું તો કે હું r અંતરે એક r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારતો. તો એ રીતે જ આમાં કરવાનું કે મારે r અંતરે શોધવું છે એટલે હું કરીશું તો r અંતરે એક r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો, સોરી એમ્પિયર લૂપ વિચારો, અને વિદ્યુત પ્રવાહ ધારો કે આમ ઉપર તરફ જાય છે. હવે લૂપ છે તો લૂપની દિશા તો તમે કોઈ પણ રીતે નક્કી કરી શકો. બરાબર. તો લૂપની દિશા તમે કીધું એમ તમે સમઘડી કે વિષમઘડી કોઈ પણ રીતે નક્કી કરી શકો, પરંતુ હંમેશા મગજમાં યાદ રાખજો કે લૂપની દિશા એવી રીતે જ નક્કી કરવાની જેથી લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ બેની દિશા સમાન થાય. આ ખાસ યાદ રાખજો, કામ લાગશે આગળ. બરાબર. કે લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ બંને સમાન થાય. બરાબર. એટલે હંમેશા એ રીતે જ આપણે ગોઠવવાનું.
એનાથી શું ફાયદો થશે એ હમણાં તમને કહું. એટલે જો આ લૂપ છે તો આ લૂપની જો હું દિશા આ રીતે વિચારું, એટલે લૂપની દિશા મેં આમ વિચારી, હું આમ વિચારું તો હવે હું જો આંગળી છે આંગળીને લૂપની દિશામાં ગોઠવું તો અંગૂઠો ક્યાં આવ્યો ઉપર, અને વિદ્યુત પ્રવાહ દિશા ક્યાં આવી ઉપર, બે સમાન આવે ને એ રીતે ગોઠવવાનું. બરાબર. એનાથી ફાયદો શું થશે એ હમણાં થોડીક વાર પછી કહું. ચલો, તો આ દિશા એટલે આપણે કઈ ગોઠવી છે? વિષમઘડી. બરાબર કે આકૃતિમાં. તો માટે આપણે શું કરશું કે આ તારને કેન્દ્ર તરીકે લઈને એક r ત્રિજ્યાનું વિષમઘડી દિશામાં એમ્પિરિયન લૂપ, ઓલા કેવું આપણે ગાઉસિયન પૃષ્ઠ એવું લખતા, આમાં લખવાનો એમ્પિરિયન લૂપ વિચારતા. બરાબર. તો આ લૂપ સાથે સંકળાયેલો વિદ્યુત પ્રવાહ, તો આની યારે આપણે કીધું એમ કે કુલ વિદ્યુત પ્રવાહ લેવાનો, પણ આ લૂપની અંદર તો કેટલો ખાલી I જેટલો વિદ્યુત પ્રવાહ છે. બરાબર. તો માટે એમ્પિયરના નિયમ પ્રમાણે, તો એમ્પિયરનો નિયમ શું કહે છે? સંકલન B.dl બરાબર μ0I. બરાબર. B.dl બરાબર μ0I. હવે આ સમજો, B.dl એટલે B.dl cos θ લેવાનું. હવે જે મેં તમને કીધું તે કે હંમેશા એ રીતે જ લેવાનું કે જેથી કરીને તમે લૂપની દિશામાં આંગળી ગોઠવો તો અંગૂઠો અને વિદ્યુત પ્રવાહ સમાન આવે એવું લૂપ જ ધારવાનું. હવે ફાયદો શું થાય એનાથી? આ જે વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ ઉપર તરફ છે, આમથી આમ ઉપર તરફ છે. ગઈકાલે તમને કીધું હતું પહેલા લેક્ચરમાં તમને કીધું હતું કે જ્યારે તારમાં સુરેખ તાર હોય, સુરેખ તારમાં વિદ્યુત પ્રવાહ જો ઉપર તરફ જતો હોય તો એની દિશા, એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે નક્કી કરવાનું? તમને બે વસ્તુ કીધું. જો તાર વર્તુળાકાર વળેલો હોય તો આંગળી પ્રવાહની દિશામાં, અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર. જો તાર સુરેખ હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. એટલે શું થાય? જો પ્રવાહ, અહીંયા આપણે પ્રવાહ ક્યાં ધાર્યો છે? ઉપર તરફ. પ્રવાહ ઉપર તરફ જતો હશે તો હવે મારે આને આ રીતે ગોઠવવાનું, એટલે આંગળીની દિશા ક્યાં આવશે? આમ આવશે. બરાબર. વિષમઘડી દિશા થઈ. આપણે લૂપની દિશા કઈ ધારી? વિષમઘડી થઈ. બંને વિષમઘડી થશે તો θ 0 થશે. તમે ધારો કે ઊંધું ધારો ને તોય ચાલશે. ઊંધું ધારશો તો અહીંયા θ 180 થશે. બરાબર. પરંતુ સામે વિદ્યુત પ્રવાહ છે લૂપમાં દાખલ થશે એટલે પાછો આપણે પ્રવાહ કેવો લેશું? ઋણ લેશું. એટલે સામે માઇનસ માઇનસ પ્લસ થઈ જ જશે. પરંતુ આપણે આવું માઇન્ડ સેટ રાખીએ તો બીજી માથાકૂટ ન આવે, કન્ફ્યુઝન ઊભું ન થાય. બરાબર. આવું કરશું એટલે સીધો θ 0 થઈ જશે. પછી તમે ન કઈ વિચારો સીધો લખી નાખો તોય વાંધો નહીં, કારણ કે θ 0. બરાબર. ચલો, તો ચુંબકીય ક્ષેત્ર તો અચળ છે કારણ કે અહીંયા આના કેન્દ્રથી બધાય અંતર કેટલા લઈ લીધા? r. તો દરેક r અંતરે ચુંબકીય ક્ષેત્ર તો અચળ, એટલે B અચળ છે અને 12 લઈ લો. પછી પહેલું ચેપ્ટર યાદ કરો તો પહેલા ચેપ્ટરમાં આપણે કંઈક આવું જ આવતું હતું કે E પછી સંકલન dA આવતું હતું. A એટલે શું હતું? તો કે dA એટલે ખંડ, જે પણ કંઈ ગાઉસિયન પૃષ્ઠ હતું એ ગાઉસિયન પૃષ્ઠનું જ વિદ્યુત ક્ષેત્રફળ હતું. તો અહીંયા હતું dl એટલે કોનું? તો કે તમે જે લૂપ ધાર્યું હોય લૂપનું સંકલન કરવાનું છે. તો આપણે dl એટલે શું થશે? તો કે આ લૂપની લંબાઈ, r ત્રિજ્યાનું લૂપ છે એટલે શું થશે? 2πr. એટલે b બરાબર μ0I/2πr. બરાબર. તો આ એક સૂત્ર મગજમાં રાખવાનું. એનો અર્થ એમ થઈ ગયો કે કોઈ પણ તાર હોય તો તારની બહાર જે ચુંબકીય ક્ષેત્ર છે તે r ના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. તો આ આપણે જોયું કે સુરેખ તાર દ્વારા તારની બહાર ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ વાત કરવાની છે, કારણ કે ઉપયોગોમાં બે ઉપયોગો છે, તારની બહાર ચુંબકીય ક્ષેત્ર અને તારની અંદર ચુંબકીય ક્ષેત્ર. એટલે બીજો સવાલ જોઈએ કે કોઈ પણ અનંત લંબાઈના, આમ તો આમાં અનંત નહીં હોય તોય ચાલશે, તારની અંદર ચુંબકીય ક્ષેત્ર. કે ભાઈ તાર છે તો તારની અંદર જ ચુંબકીય ક્ષેત્ર હશે, તો અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવતું હશે, એનું સૂત્ર કેવું હશે એની આપણે વાત કરીએ. હવે ફરીથી આનો આ તાર લઈએ, પણ તમે અંદરનું કામ કરવું છે એટલે થોડોક તારને આપણે મોટો દર્શાવવો પડશે. આ તાર, હવે એમાંથી જે I વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે
તો એ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે આ જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ આખા જ તારમાંથી આમ સમાન રીતે આખો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, બરાબર? કારણ કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સમાન રીતે જ પસાર થશે. આ જે તાર હતો ને આ તાર જ છે આ, બરાબર? ખાલી આપણે એને મોટો દર્શાવ્યો છે એટલે ત્રિજ્યા તો ફરીથી કેટલી લઈ લઈએ? a, બરાબર? એટલે તો આની અંદર પહેલા તો જે આપણે લખવાનું છે તો લખશું હું આપણે કે લખવાનું તો કોમન કે ધારો કે આ જે તાર છે તો આ તારની અક્ષ એના કેન્દ્રથી r અંતરે આવેલા કોઈ p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર? અહીંયા એક શરત લખી નાખજો ને કે વિદ્યુત પ્રવાહ ધારથી r અંતરે જ્યાં r ગ્રેટર ધેન a, આ શરત એક અહીંયા લખી નાખજો, બરાબર? r ગ્રેટર ધેન a લખી નાખો એનો અર્થ કે તારની બહાર. તો આવી જ રીતે a ત્રિજ્યા અને I વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પણ તાર હોય તો એ તારના કેન્દ્રથી r અંતરે કે જ્યાં r લેસ ધેન a, એટલે ખબર પડી જાય કે તારની અંદર છે, બરાબર? તો ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે ફરીથી કામ તો એ જ કરશું કે આ તારને કેન્દ્ર તરીકે લઈને એક r ત્રિજ્યાનો એમ્પિરિયન લૂપ વિચારતા, ફરીથી લઈ લઈએ વિષમઘડી, એક એમ્પિરિયન વિષમઘડી દિશામાં એક લૂપ વિચારતા, બરાબર? પણ હવે એક નવું શું થશે કે જ્યારે અહીંયા હું એક લૂપ બનાવું, આ એક લૂપ બનાવું, બરાબર? દિશા પણ આપણે ચાલો વિષમઘડી લઈ લઈએ, એમાં કઈ પ્રોબ્લેમ નથી. r ત્રિજ્યાનો આપણે લૂપ લઈ લીધું, એ બધું ઓકે. પરંતુ હવે શું થશે, હમણાં મેં કીધું વિદ્યુત પ્રવાહ તો આખા તારમાંથી પસાર થતો હશે, તો આટલો જે ભાગ છે, આટલો જે આ લૂપનો ભાગ છે, એ લૂપના ભાગમાંથી વિદ્યુત પ્રવાહ કંઈક અલગ પસાર થતો હશે. તો પહેલા મારે એ શોધવું પડશે કે આટલા લૂપના ભાગમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર? તો એના માટે શું કરીએ તો કે આખો તાર છે તો આટલા આખા ભાગનું ક્ષેત્રફળ, એટલે આખા ભાગનું ક્ષેત્રફળ એટલે કેટલું થાય? પાઈ r સ્ક્વેર. તો એનો અર્થ એમ થશે કે પાઈ a સ્ક્વેર દીઠ વિદ્યુત પ્રવાહ, તો આખા તારમાંથી તો કેટલો? I જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે, તો પાઈ r સ્ક્વેર દીઠ વિદ્યુત પ્રવાહ, એને I ડેશ લઈ લઈએ, તો I ડેશ બરાબર શું થશે? I r સ્ક્વેર અપોન a સ્ક્વેર. એટલે એનો કે હવે જ્યારે આ સૂત્ર લેશું ત્યારે I ની જગ્યાએ મારે I ડેશ લેવો પડશે, કારણ કે નિયમ શું કહે છે, એ જે લૂપ છે, એમ્પિરિયન લૂપ છે, લૂપ સાથે ઘેરાયેલો જ વિદ્યુત પ્રવાહ લેવાનો છે, બહારનો વિદ્યુત પ્રવાહ લેવાનો નથી, બરાબર? તે લૂપ સાથે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ જ લેવાનો છે. એટલે આની અંદર જે મેં તમને કીધું, ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ અહીંયા હોત બહાર, તો એ વિદ્યુત પ્રવાહ લેવાનો આવે જ નહીં. ગાઉસના નિયમ જેવું જ બધું, કે ગાઉસના નિયમની અંદર જેમ આપણે કીધું હતું કે કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર લેવાનો, બહારનો વિદ્યુત ભાર નહીં લેવાનો, એવું સેમ ટુ સેમ આની અંદર આવે, બરાબર? એટલે જ આપણે નિયમ એ જ કીધું હતો કે બંધ વક્ર દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુત પ્રવાહ, તો એની અંદર તો વિદ્યુત પ્રવાહ એટલો જ, આની અંદર તો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો આટલામાંથી પસાર થતો હશે એ જ, બરાબર? તો માટે એમ્પિરિયન નિયમ કે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીએ તો એમ્પિયરના નિયમ શું છે? B ડોટ dl બરાબર μ0 સિગ્મા I, I ની જગ્યાએ શું લેશો? I ડેશ. ફરીથી B ડોટ dl એટલે તો ખાલી B dl જ થઈ જશે, કારણ કે થીટા 0 જ થઈ જશે, હમણાં આગળ કીધું તો એ રીતે જ. I ડેશ ની કિંમત મૂકી દો, તો I ડેશ બરાબર I r સ્ક્વેર અપોન a સ્ક્વેર, B બાર લઈ લો, તો dl બરાબર μ0 I r સ્ક્વેર અપોન a સ્ક્વેર. ચલો dl, તો ફરીથી dl એટલે તો હું લેશું
2 પાઈ r બરાબર મ્યુ 0 I r સ્ક્વેર અપોન a સ્ક્વેર. તો r r કટ એટલે b બરાબર મ્યુ 0 I r અપોન 2 પાઈ a સ્ક્વેર. બરાબર. એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર r ના સમપ્રમાણમાં હોય છે. તો એ સમજો કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ તારની બહાર તરફ, જ્યારે તારથી બહાર હોય ત્યારે r ના વ્યસ્ત પ્રમાણમાં છે, તારની અંદર હોય ત્યારે r ના સમપ્રમાણમાં છે. એનો અર્થ કે જે તાર હોય ને તારના કેન્દ્રથી હું ચુંબકીય ક્ષેત્ર ગણતો જાઉં તો તારના કેન્દ્રથી હું જેમ આગળ વધતો જાઉં અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 હશે, આગળ વધતો જાઉં એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. પછી પાછો બહાર આવે તો બહાર પાછું અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. એટલે જ્યારે આના માટે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરી તો આલેખ કંઈક આ ટાઈપનો મળશે. કેન્દ્ર ઉપર 0, કેન્દ્રથી આગળ જશે એમ વધતું જશે. ક્યાં સુધી વધશે તો કે એની સપાટી સુધી, અને પછી ઘટશે. અંદર સમપ્રમાણ, બહાર વ્યસ્ત પ્રમાણ. અને અહીંયા કેટલું હોય તો અહીંયા સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો મ્યુ 0 I અપોન 2 પાઈ કેપિટલ R. કેપિટલ R અથવા તો આપણે a ત્રિજ્યા લીધી છે એટલે a. બરાબર. તો આ એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગો, ટોટલ એના 2 ઉપયોગો હતા. બરાબર. હવે આ આપણે વાત કરી છે કે અનંત લંબાઈનો તાર હોય ત્યારે. ત્યારબાદ એક બીજું છે જે આપણે સૂત્ર સ્વીકારવાનું છે ડાયરેક્ટ, જેની અંદર જ છે કે પરિમિત લંબાઈના તાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈનો તાર, અહીંયા જે આપણે વાત કરી હતી અનંત લંબાઈનો તાર લીધો હતો, તો પરિમિત લંબાઈનો તાર એટલે એવી લંબાઈ જે તમે માપી શકો. તો ધારો કે કોઈ પણ એક L લંબાઈનો તાર હોય, આ L લંબાઈના તારથી y અંતરે કોઈ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય. બરાબર. તો અહીંયા શું કરવું પડે કે ધારો કે એના બંને છેડા સાથે અહીંયા જો ખૂણો θ1 અને ખૂણો θ2 હોય તો સમજો અહીંયા, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અને વિદ્યુત પ્રવાહ તારમાંથી કંઈક આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ 0 I અપોન 4 પાઈ y sin θ1 પ્લસ sin θ2 અને k કેરેટ. k કેરેટ શું કામ થાય? વિદ્યુત પ્રવાહ આમ જાય છે તો આપણે કીધું તેમ સુરેખ તાર હોય તો શું કરવાનું? અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવું તો આ તરફ ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે, આ તરફ ચુંબકીય ક્ષેત્ર અંદર જશે. બરાબર. તો આ એક સૂત્ર યાદ રાખવાનું તમારે ખાસ કે કોઈ પણ પરિમિત લંબાઈનો તાર હોય તો પરિમિત લંબાઈના તાર દ્વારા એ તારથી y અંતરે ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 I અપોન 4 પાઈ y sin θ1 પ્લસ sin θ2 k કેરેટ. બરાબર. તો આજે આટલું. એટલે આપણે એમ્પિયર સર્કિટલના નિયમનું એક આખું કામ પૂરું કરી નાખ્યું. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર સોલેનોઇડની વાત કરવાની છે આપણે. સોલેનોઇડ શું છે, સોલેનોઇડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અંદર કે સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે એની એક વાત કરશું.